હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ માય ન્યૂ વિડીયો. આજે આપણે સ્ટાન્ડર્ડ 11ની જે ક્વેશ્ચન બેંક છે 29/7/2024ની એના ટ્રુ ફોલ્સ અને નિયરેસ્ટ મિનિંગ શીખી લઈએ. ચલો ફટાફટ સોલ્વ કરી લઈએ. તો પહેલું જ છે, નો મેન એમ્પ્યુટી હેડ એવર સ્કેલ્ડ એવરેસ્ટ. તો આ સેન્ટેન્સ ફોલ્સ છે, કારણ કે અહીંયા મેલ આપ્યું છે. ટેક્સ્ટ બુકમાં તમે જોશો તો ફિમેલ આપેલું છે એટલા માટે. નંબર સેકન્ડ, અરુણિમાસ વિલિંગનેસ વોઝ ટુ ક્લાઇમ્બ ધ એવરેસ્ટ. તો આપણને ખ્યાલ જ છે આ સેન્ટેન્સ ટ્રુ છે. કેમ? અરુણિમા સિન્હા છે ને, એની વિલિંગનેસ એટલે એમની ઈચ્છા શું હતી? તો એવરેસ્ટ સર કરવાની. એટલા માટે આ સેન્ટેન્સ રાઈટ છે. નંબર 3, બચેન્દ્રી પાલ ઓલવેઝ ડિસ્કરેજ અરુણિમા. હવે બચેન્દ્રી પાલ છે એ તો અરુણિમા સિન્હાના ગાઈડ હતા. એ ક્યારે ડિસ્કરેજ કરે જ નહીં. ડિસ્કરેજ કરવું એટલે ના હિંમત આપવી. તો આ સેન્ટેન્સ ફોલ્સ છે. નંબર 4, અરુણિમા સિન્હા વોઝ એન ઇન્ટરનેશનલ લેવલ વોલીબોલ પ્લેયર. તમે ટેક્સ્ટ બુકમાં જોયું હશે, આ લેસનમાં જોયું હશે કે અરુણિમા સિન્હા છે ને એ નેશનલ લેવલના વોલીબોલ પ્લેયર હતા. એટલા માટે આ સેન્ટેન્સ ફોલ્સ છે. નંબર 5, ધ મધર ઇઝ ઓલવેઝ રેડી ટુ સેવ હર યંગ વન્સ. આ તો ટેક્સ્ટ બુકમાં આપે કે ના આપે, છતાં પણ આ એક સનાતન સત્ય છે કે કોઈ પણ માતા છે ને એ પોતાના બચ્ચાઓને બચાવવા માટે ઓલવેઝ રેડી હોય છે. તો આ સેન્ટેન્સ રાઈટ છે, ટ્રુ છે. નંબર 6, ઇન ઓટોફેબ ધ કસ્ટમર ઇઝ અ કન્સ્ટ્રક્ટર. હવે આ સેન્ટેન્સ ફોલ્સ છે, કારણ કે તમે ટેક્સ્ટ બુકમાં જોશો તો એવું આપેલું હશે, ઇન ઓટોફેબ ધ કસ્ટમર ઇઝ અ કો કન્સ્ટ્રક્ટર. એટલે આ સેન્ટેન્સ ફોલ્સ છે. નંબર 7, નીલમ્સ મધર પ્રિપેર્ડ કોફી ફોર અલીભાઈ. નીલમની મમ્મીએ કોફી નહોતી પ્રિપેર કરી, એમને ચા બનાવી હતી, ટી, હે ને? એટલે આ સેન્ટેન્સ ફોલ્સ છે. નંબર 8, ધેર વિલ બી ડિક્લાઇન ઇન નીડ ઓફ રિપ્લેસમેન્ટ. તો આ સેન્ટેન્સ ટ્રુ છે. કેમ? કારણ કે રિપ્લેસમેન્ટ છે ને એની ડિમાન્ડ ઘટી જવાની છે એટલા માટે. નંબર 10, ઇન ઓટોફેબ ધ રો મટીરિયલ વિલ નોટ બી ઇમ્પોર્ટન્ટ. તો આ સેન્ટેન્સ ફોલ્સ છે, કારણ કે ઓટોફેબમાં રો મટીરિયલનું ઇમ્પોર્ટન્સ રહે. બરાબર છે. નંબર 9 રહી ગયું છે, સોરી. અલીભાઈ બ્રોટ પ્રિસિયસ સ્ટોન ફ્રોમ ધ માર્કેટ. તો આ સેન્ટેન્સ ફોલ્સ છે, કારણ કે અલીભાઈ છે એ હિમાલયના જે માઉન્ટેન વિલેજ ટુ વિલેજ ફરતા હતા અને ત્યાંથી પ્રિસિયસ જે સ્ટોન્સ હતા ને જંગલમાંથી કલેક્ટ કરતા હતા ને. તો આ સેન્ટેન્સ છે એ રોંગ છે. માર્કેટમાંથી પ્રિસિયસ સ્ટોન એ નહોતા ખરીદતા. ચલો હવે નિયરેસ્ટ મિનિંગ જોઈ લઈએ આપણે. તો પહેલું છે ડિસ્પરેટ. તો ડિસ્પરેટ એટલે કે વરીડ. સેકન્ડ છે પ્રોટેક્ટ. પ્રોટેક્ટ કરવું એટલે બચાવવું, એટલે થશે સેવ. નંબર 3, પેશન્સ એટલે ટોલરન્સ. નંબર 4, બિલ એટલે બીક, BEAK, ચાંચ. નંબર 5, સ્વીટ એટલે પરસ્પાયર, પરસેવો જે કહેવાય ને એ. નંબર 6, ઇગ્નોર. ઇગ્નોર કરવું એટલે કોઈ પણ વ્યક્તિને નિગ્લેક્ટ કરવું, એટલે આન્સર આવશે નિગ્લેક્ટ. નંબર 7, બ્રીડ. બ્રીડ એટલે ટુ હેવ અ બેબીઝ, એટલે કે પ્રોડ્યુસ કરવું. તો આન્સર આવશે એનો પ્રોડ્યુસ. નંબર 8, હેબિટેટ એટલે હોમ. નંબર 9, એક્સપેક્ટ એટલે હોપ, HOPE. નંબર 10, એન્સિયન્ટ એટલે વેરી ઓલ્ડ. તો આ થઈ ગયા નિયરેસ્ટ મિનિંગ. તો આઈ હોપ તમને ગમ્યો હશે વિડીયો. તો ફટાફટ એકવાર ફરીથી રિવાઇઝ કરી લો અને લર્ન કરી લો. બરાબર? તો મળીએ છીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય. ડોન્ટ ફોરગેટ ટુ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ માય ચેનલ.